વિશાલની રજાઓ પૂરી થવા ઉપર હતી અને તેની ડ્યુટી પર જવાનો પાછો સમય આવી ગયો હતો. ગેસ પર ચાનું પાણી ઉકળી રહ્યું હતું અને એવી જ ઉથલપાથલ તેની પત્નીના તનુના મનમાં લાગણીઓ ઉઠી રહી હતી. તેનું દિલ થોડું બેચેન અને ઉદાસ હતું. તે શરત પર નવા વિવાદો ઊભા થઈ રહ્યા હતા. ફૌજીઓની રજાઓ પણ રદ થઈ ગઈ હતી. વિશાલ પણ આ વખતે 7-8 મહિના પછી ઘરે આવી શક્યો હતો. તે માત્ર થોડા દિવસો માટે છેલ્લા 8 મહિના તે સતત સર્ચ ઓપરેશનમાં આતંકવાદીઓને પકડવા અને જંગલોના ખતરનાક વિસ્તારોમાં ફરવા ગયો હતો. મહિનાઓની એક દિવસ પણ શાંતિથી બેસી શક્યો ન હતો. આગળ અચાનક કોઈ કટોકટી આવી જાય તો તેની ખાતરી ન હતી. તેથી જ તે થોડા દિવસો રજા આપવા આવી હતી. પછી ક્યારે ઘરે આવી શકશે તેની કોઈ ખાતરી ન હતી. વિશાલ પણ અંદરથી અંદર વિચિત્ર બેચેન હતો. તેનું છોડીને ડ્યુટી પર જવાનો વિચાર તે જીવ અટકાવતો હતો. પરંતુ ડ્યુટી તો ડ્યુટી છે. દરેક સંજોગોમાં નિભાવવી જ પડે અને તે તો પેરો કમાન્ડો હતો. તે ખભે જવાબદારીઓ હતી. વિશાલ તનુને ખુશ રાખવાનો પ્રયાસ કરતો હતો તો થોડા દિવસ પ્રેમ અને શાંતિથી વીતી જાય. પરંતુ તે જોઈ રહ્યો હતો કે તનુની આંખો વારંવાર ભીની થઈ જતી હતી. તે મોઢું બીજી બાજુ ફેરવી ચૂપચાપ આંસુ લૂછી લેતી હતી. વિશાલના હૃદયમાં એક જ કફક ઉઠી રહ્યો હતો. અંદર દિવસ રજામાંથી 10 દિવસ વીતી ગયા હતા. ડ્યુટી પર તેના માટે રાત દિવસ સમાન હતા. અહીં આવ્યા પછી પણ તેની આંખોમાં ઊંઘ નહોતી. તે રાતે જાગીને તનુને માથા પર હાથ ફેરવતો. તેઓ જોતો રહેતો, ખબર નહીં અહીંથી પાછા ગયા પછી કેટલા મહિના સુધી તેને ફરીથી જોવા નહીં મળે. શું જોવા મળશે કે નહીં તે ખબર ન હતી. તેના દિલમાં એક ડર ઉઠતો, આંખો ભરાઈ આવતી. ક્યારેક જંગલમાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ ગોળી મારી નિશાનો બની ખબરો ન્યૂઝ ચેનલોમાં હેડલાઇનમાં જ જતો રહે છે. આંખમાંથી વહેતા આંસુઓને તે ચૂપચાપ લૂછી લેતો હતો. કમાન્ડો છે તો શું થયું? તે એક પતિ પણ છે જે પોતાની પત્નીની જાનથી પણ વધારે પ્રેમ કરે છે. થોડા દિવસોમાં રજા પણ તેને ઘરેથી ચિંતા સંતાવતી હતી. બધું ઠીક છે નહીં, ઘરમાં જરૂરી સામાન કે નહીં. તે ગયા પછી તનુને કોઈ તકલીફ ન પડે તે દરેક રીતે તનુને હસાવતાનો પ્રયાસ કરતો હતો. માહોલ નોર્મલ રાખવીને કોશિશ કરતો હતો. તનુનો ચહેરો પણ બહારથી નોર્મલ લાગતો હતો. તે પોતાની પતિ સાથે આખો દિવસ હસતી ખેલતી રહેતી હતી. પરંતુ અંદરથી તેનું દિલ ભયંકર રીતે ધડકતું હતું. ઘડિયાળના કાંટા આગળ વધતા જોઈને તનુને મન ઈચ્છતું કે સમય અહીં જ રોકી દે. દરેક પળ તેની બેચેની વધતી જતી હતી. મિલનની ક્ષણો દરેક પળે ઘટતી જઈ રહી હતી. જ્યારે પણ વિશાલને ફોન લાગતો તનુના ચહેરા પર તણાવ છવાઈ જતો હતો અને તેનું દિલ શંકાથી ધડકી ઉઠતું હતું. ક્યારેક કોઈ ઇમરજન્સીના કારણે તે પાછું ના બોલાવી રહ્યા હોય. પતિ સાથે મિલનના સમયને ખુશીથી એ સાથે એક ફૌજીની પત્ની મનમાં શંકાઓની તલવારો પણ માથા પર લટકતી રહેતી હતી. તનુએ ઘરમાં અખબારો મંગાવવાનું બંધ કરી દીધું હતું. ટીવી પર ન્યૂઝ પણ તે નહોતી જોતી. શું ફાયદો? ખરાબ સમાચાર જોઈને મન બધું દુઃખી થતું હતું. જ્યારે સમય મળતો વિશાલ ફોન પર પોતાનો અવાજ સંભાળીને તેનો આશ્વાસન આપી દેતો હતો. એકવાર રાત થઈ જાય પછી તે ફરી વાત થવાની રાહ જોતી હતી. ક્યારેક વિશાલ માત્ર એટલું જ બોલી શકતો, તનુ હું ઠીક છું, તું મારી ચિંતા ન કર. કામ થોડું વધારે છે, કાલે વાત કરીશું. અને એક ફૌજીની પત્ની સમજી જતી કે કયું કામ. એટલે જ આજે તે ક્યાં ઘૂસાખોરની શંકા. આજે પણ આખો દિવસ રાત જંગલો અને જૂના ઘરોમાં છુપાયેલા આતંકવાદીઓ સાથે અથડામણ, ગોળીબાર, બોમ્બબાર થતો રહેશે. આ વિચારીને જ તનુનો શ્વાસ અટકી જતો હતો. કાન એક બેચેની હારાહામાં લાગી જતા કે ક્યારે ફોન આવશે અને વિશાલ ફક્ત એટલું બોલે, તનુ હું ઠીક છું. મિત્રો, હજી સુધી તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તનુના ગળામાંથી ન તો રોટલી ઉતરતી કે ન પાણીનો ઘૂંટ. એકવાર 2 દિવસ સુધી વિશાલનો ફોન ના આવ્યો. ત્રીજા દિવસે રાત્રે 2:30 વાગે વિશાલનો ફોન કકળાવા મોકો મળ્યો. તેના સલામત હોવાના સમાચાર સાથે ખબર પડી કે 2 દિવસ જંગલમાંથી ઘૂસણખોરોને પાછા કરતા તેમની ખાવાનું પણ નહોતું ખાધું. રાત્રે 2:30 વાગે દુશ્મનોને મારી નાખ્યા પછી જંગલની લાકડીઓ એકઠી કરીને તેને સળગાવી અને એક વાસણમાં તે અને તેના 4 સાથી કમાન્ડો સાથે લાવેલા નૂડલ્સ ઉકાળીને ખાઈ રહ્યા હતા. આ સાંભળીને તનુનું હૃદય ભરાઈ ગયું. ગળામાં કંઈ અટકાયું ગયું. ત્રીજા દિવસે સાંજે જ્યારે આખું જંગલ સારી રીતે ખંખાખૂણ કરી ચેક કરી આ દુશ્મનોને ખતમ કરી નાખ્યા અને તેમની વિશાલની યુનિટ જોઈને આખું ખાવાનું ખાધું, જ્યારે તનુના ગળામાંથી રોટલી ઉતરી. અરે, આ તમે શું કરો છો? વિશાલને રસોડામાં કામ કરતો જોઈને તનુએ પૂછ્યું. તે હમણાં જ નાહીને આવી હતી. પનીરની શાક બનાવું છું, વિશાલે જવાબ આપ્યો. તમે બેસો ને હું બનાવું, તનુએ પ્રેમથી કહ્યું. હું રોટલી બનાવું? આજે શાક હું મારા હાથે બનાવી ખવડાવું છું.
વિશાલે ડુંગળી ટામેટાં કાપવાનું કહ્યું. તનુએ જોયું કે વિશાલ રસોડામાં કામ કરતા કેટલો ખુશ દેખાઈ રહ્યો હતો. હંમેશા ગેરંડ બંદૂક થામી આ જતા મજદૂરો હાથે આજ તેની પત્નીને ખાવાનું બનાવી રહ્યો હતા. કાશ આ ખુશીની શાંતિથી હાસ્યના ક્ષણો અહીં જ થંભી જાય અને હંમેશા રહે. શા માટે કેટલા લોકો શાંતિથી જીવતા નથી, માંગતા નથી, પોતાની મહત્વાકાંક્ષાઓ આગમાં વહેવા ઘરોની બાળી નાખે છે. વિશાલની રજાઓ 15 દિવસ પણ વીતી ગયા. આજે રાત્રે તે પાછો જવાનો છે. તનુ નહાવા ગઈ ત્યારે શાવરના વહેતા પાણી નીચે ઘણીવાર સુધી તે આંસુઓ વહાવી રહી હતી. છાતીમાં વિચિત્ર પીડા થઈ રહી હતી. વિશાલ સામે રડીને તે નબળો નહોતી કરવા માંગતી. તેની શાવર નીચે તે જ પોતાના મનમાં ગુસ્સો ખાલી કરી રહી હતી. રાત્રે જ્યારે ડ્રાઈવરે વિશાલે બસ સ્ટેન્ડ પર મૂકવા માટે ગાડી કાઢી ત્યારે તનુ પોતાને ન સંભાળી શકી. તે વિશાલના ખભે લાગીને શીકળવા લાગી. મને છોડીને ન જાઓ, તેણે કહ્યું. પાગલ, તું તો હંમેશા મને હિંમત આપતી રહે છે, તો તું આમ નબળી પડી જઈશ તો મારું શું થશે? વિશાલે તેના માથા પર હાથ ફેરવતા કહ્યું. હવે તમારા વિના હું કેવી રીતે રહીશ? આજકાલ તો એક પળ પણ મારે શાંતિથી નથી મળતી. દરેક ક્ષણે ડર લાગે છે. તનુ રડતા રડતા બોલી. મારા માટે શું તારા વિના જીવવું સહેલું હશે? બસ થોડા મહિનાની જ વાત છે. સરહદ અને તેની આસપાસના વિસ્તારોમાં શાંતિ થઈ જશે પછી હું તને મારી સાથે લઈ જઈશ અથવા મારી પોસ્ટિંગ બદલવા માટે પ્રયાસ કરીશ. તારા કમાન્ડો પર ભરોસો રાખ. તારો પ્રેમ અને સાથે મારી સાથે જ છે. વિશ્વાસ રાખ, મને કંઈ નહીં થાય, વિશાલે તેને ગળે લગાવતા કહ્યું. તનુની આંખમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. લિપસ્ટિક લગાવી આવ, અચાનક વિશાલ બોલ્યો. શા માટે? તનુ આશ્વાસને પૂછ્યું. લિપસ્ટિક લગાવીને આવ, વિશાલ આગ્રહ કર્યો. તનુ ગઈ અને લિપસ્ટિક લગાવીને આવી. આના પર તારા હોઠનું નિશાન આપ. વિશાલે પોતાના મોબાઈલ ફોન પર તેના ચહેરા સાથે રાખ્યો. તનુએ પોતાના હોઠ મોબાઈલના કવર પર મૂક્યો. તેના લાલ હોઠ સફેદ કવર પર છપાઈ ગયા હતા. હવે આગળ થોડા મહિના માટે આ યાદ જ વિશાલને આધાર બનશે. બંનેને ભગવાનને પ્રેરણા કર્યા. વિશાલે તનુને માંગમાં સિંદૂર ભર્યું. એક નજરે તેને જોયું. મનમાં પીડા અને લડકી ઝબકી એક ભયંકર વિચાર આવ્યો, જેને તેણે તરત જ ઝપકી નાખ્યો. તનુનો હાથ પકડીને ભારે મનથી તેના ઘરે બહાર આવ્યો. બહુ મુશ્કેલથી તાળું લગાવ્યું અને ઘરને એક નજરે જોયું. કોણ જાણે ફરી જોયું નસીબ હશે કે આ નહીં હોય. કદાચ આ વખતે જવું આખરી વખત થઈ જાય. એ કમાન્ડો માટે આ બાબત કોઈ ખાતરી નથી હોતી. બસમાં ચડતા પહેલાં વિશાલે તનુને સમજાવ્યું. પોતાનું ધ્યાન રાખજે હો. બિલકુલ રડતી નહીં, નહીં તો ત્યાં મારા માટે ડ્યુટી નિભાવવી બહુ મુશ્કેલ થઈ જશે. દરેક પળે મને તારાને તારો જ અટકાવતો રહેશે. તને મારા બિલકુલ ચિંતા ન કરો. તમે બસ પોતાનું ધ્યાન રાખજો અને જલ્દી પાછા આવજો. તનુ રડતા રડતા બોલી. બસ નીકળવાનો સમય થઈ ગયો હતો. વિશાલે બેગ ઉઠાવી અને તનુને એક નજર જોઈ અને ગળે લગાવતા ઝડપથી બસમાં ચડી ગયો. જો તે એક પળ પણ તનુ પાસે ઊભો રહેતો તો જવું મુશ્કેલ થઈ જાત. પોતાનું ધ્યાન રાખજે તનુ. વિશાલે બસમાં દરવાજો ઊભો રહીને તનુને હાથમાં હલાવતા તેને વિવાદ કર્યો. તનુએ પણ હાથ હલાવીને તેને વિદાય આપી. બસ ધીમે ધીમે આગળ વધવા લાગી હતી. આંસુઓની વચ્ચે ઘૂંઘળી થતી વિશાલની બસ આખરે ઓઝળમાં થઈ ગઈ હતી. તનુ આવીને ગાડીમાં બેસી ગઈ. તેનું માથું ભયંકર રીતે શૂન્ય થઈ ગયું હતું. ફૌજીની પત્ની જીવન તો પણ સૌથી મુશ્કેલ હોય છે. એવું લાગે છે જાણે કોઈને દિલને શરીરમાંથી બહાર કાઢી નીચોવી નાખ્યું હોય. ક્યારેક ઘરે આવી, ક્યારેક તાળું ખોલ્યું. તે ખબર પડી ડ્રાઈવર ગાડી રાખીને પોતાના ઘરે ચાલ્યો ગયો છે. નીચેના દરવાજો બંધ કરી ઉપર આવી. રૂમમાં પગ મૂકતા જ તનુના દિલમાં એક હોઠ ઉઠી. ખોલી ઘર, ખોલી રૂમ, ખોલી પલંગ, ખોલી ઝાડની જેમ જ પલંગ ચડી પડી. આંખમાંથી આંસુઓ ધારાઓ વહી રહી હતી. માથું ચક્કર ખાઈ રહ્યું હતું. દિલમાં વિચિત્ર પીડા ઊભી થઈ રહી હતી. વિશાલ વિના ખાલી ઘર, વિશાલની ખાલી રૂમ અને વિશાલ વિના સૂનો પલંગ, વિશાલ વિના આખું મન અને જીવન. ઇધર વિશાલનું બસ રસ્તા પર આગળ વધી રહી હતી અને તેના દિલમાં તનુથી દૂર જવાનો અહેસાસ પણ ઝડપથી ઊંડો જતો રહ્યો હતો. દરેક પળે તેનું મન ઈચ્છતું હતું કે બસ રોકાવીને પાછો ચાલ્યો જાય. બેચેનીથી તેના હાથ દિલ પર ગયો. જોયું તો ટી શર્ટ ખિસ્સા પર તનુની લિપસ્ટિકનું નિશાન નહોતું. જ્યારે તેનું ગળે લગાવી હતી ત્યારે કદાચ લાગી ગયું હશે. ઘણું રોક્યા છતાં તેની આંખમાંથી આંસુ વહેવા નીકળ્યા હતા. તે ઝડપથી બારી બહાર જોવાનું બહાને આંસુ લૂછી નાખ્યા. મનમાં ફરી એકવાર વિચારો આવ્યા કે બસ રોકાવીને ઉતરી જાય.
ઘરે જઈને પોતાના પલંગ પર તનુની સાથે આરામથી સૂઈ જાય. પરંતુ છેલ્લા 11-12 વર્ષોથી નોકરીમાં તેનો રેકોર્ડ એક પણ લાલ નિશાન નહોતું. હવે પણ તે નહોતો ઈચ્છતો કે કંઈ એવું થાય. તેના અંદર પતિ અને ફોજી વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું. એક તરફ તેની પત્નીનો પ્રેમ હતો તો બીજી તરફ દેશનો પ્રત્યેની ફરજ હતી. આ સમયે બંને લાગણીઓ ફળ એકબીજા પર હાવી થઈ રહ્યા હતા. બંનેને આગેવાને સાંભળી શકાય ન હતા. તેણે ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને તેના કવર પર તનુનો હોઠ છપાયેલો હતો. વિશાલે તેના પર પોતાનો હોઠ મૂક્યો અને બસ શહેરની બહાર નીકળી ગઈ હતી. તેણે વિચાર્યું કે તનુ હવે ઘરે પહોંચી ગઈ હશે. વિશાલે તેનો ફોન લગાવ્યો. તનુ પલંગ પર પીઠ ઠેકવીને બેઠી હતી. તેને પલંગ પર લેટેલું મન નહોતું થતું ત્યારે તે વિશાલનો ફોન વાગ્યો. તનુએ ફોન ઉઠાવ્યો. વિશાલનો અવાજ સાંભળીને તનુને જોરથી રડવા આવી ગયું હતું. એ મારી જાન! વિશાલ બેચેન થઈ ગયો. તું આમ નબળી પડી જઈશ તો મને હિંમત કોણ આપશે? આ દિવસે પણ નીકળી જશે. તું આટલી હિંમતવાર છે. હંમેશા તો સાથ આપ્યો છે, સહારો આપ્યો છે. તારા મનોબળને કારણે જ હું દેશ પ્રત્યે મારી ફરજ પૂરી નિષ્ઠાથી નિભાવી શકું છું. અને તનુ હંમેશા મજબૂત અને ખુશ રહીને વિશાલને પોતાની ચિંતામાંથી મુક્ત રાખતી હતી. અંદરથી તે ગમે તેટલી તણાવમાં હોય, પરંતુ તે ક્યારેય તેના અહેસાસ થવા દેતી ન હતી. જેથી તે પોતાની બાજુથી સંપૂર્ણ નિશ્ચિત રહેતી કે દેશ પ્રત્યે ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી શકે. તે જાણતી હતી કે તેના પતિ એક કમાન્ડો છે, જેની જવાબદારી ખૂબ મુશ્કેલ અને મહત્ત્વની હોય છે. જે પોતાની નબળી બનાવી વિશાલને ભાવનાત્મક રીતે નબળો બનાવી શકતી હતી. તેથી તે દરેક સારા અને ખરાબ સંજોગોમાં તે પોતાને સ્થિત રાખતી હતી. તે એક સાચી અને કર્મનિષ્ઠ ફોજીની પત્ની હતી. પરંતુ તે સ્થિતિ પર કેવી રીતે થઈ ગઈ હતી તે દરેક પળે તનુના મનમાં એક ડર સતાવતો રહેતો હતો. આજકાલ તેનું મન ખૂબ જ નબળું થઈ ગયું હતું. દરેક સમયે મનમાં એક જ શંકા માથું ઉચકતી રહેતી હતી. છતાં જેમ તેમ પોતાની સમયમાં રાખી તેણે કહ્યું, તમે મારી ચિંતા ન કરો, હું ઠીક છું. હવે લાઇટ બંધ કરી આરામ કર. હું આખી રાત તારી સાથે વાત કરતો રહીશ. એમ જ સમજ કે હું તારી સાથે જ છું. વિશાલ પ્રેમથી વાતો કરતો રહ્યો. હવે બંને પાસે ફક્ત એકબીજાનો અવાજ જ સહારો હતો. દિલને થોડી શાંતિ મળી. હવે આગળની મુલાકાત ફરી ફક્ત એકબીજાનો અવાજ સાંભળીને પોતાને બહેલાવતું પડશે. વિશાલને ડ્યુટી પર ગયે 8 દિવસ વીતી ગયા હતા. તેની સાથે રજાઓમાં પણ વિતાયેલા 15 દિવસ તનુને સ્વપ્ન જોવા લાગતા હતા. જીવનમાં ફરી એક જ સપનાટો ખાલીપણું અને રાહ ક્યારે ફરી મિલન થશે. આ બધું કદાચ ફોજીની પત્નીના લગ્નના બંધને જ બાંધી દે છે. ફોજીના એક જ સરહદ પર ડ્યુટી આપે છે, પરંતુ ફોજી પત્ની રાત દિવસ ડર, શંકા અને એકલતા, અસુરક્ષા, ખાલીપણાને કારણે કેટલા સહારો રોજ અસંખ્ય યુદ્ધો લડે છે. છતાં પોતાની અંદર ચાલતી બધી જંગમાં છુપાયેલા પોતાના પતિની હિંમત આપતી રહે છે, જેથી તે દેશ પ્રત્યે પોતાની ફરજ સારી રીતે નિભાવી શકતી હોય છે. મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તનુ પણ જ્યારે વિશાલ સાથે ફોન પર વાત થતી જતી ત્યારે શાંતિનો શ્વાસ લેતી અને ફોન મૂકતા જ ફરી એકવાર થાય ત્યાં સુધી લાગણીઓ ન જાણે કેટલા યુદ્ધો ઉભર રહેતી હતી. આજે સવારે વિશાલે કહ્યું કે તું જરૂરી કામ બહાર જાઉં છું. દિવસે ફોન ન કરી શકું. સાંજે પાછું આવીને વાત કરીશ. દિવસે જેમ તેમ કપાઈ જશે. પરંતુ બપોરે 4 વાગ્યે, સાંજે 7:30 વાગ્યા ત્યાં સુધી તનુનો શ્વાસ છાતીમાં અટકી રહ્યો હતો. ગળામાં કંઈક અટકાયેલું હતું. મનમાં એક બેચેની હતી. અપચા વખતે ફોન ઉપાડ્યો જોયો. દરેક વખતે સ્વિચ ઓફ. 7 વાગ્યા સુધી તે એક પણ શાંતિથી બેસી ન શકી. છાતીમાં શ્વાસ ઘૂંટાઈ રહ્યો હતો. આ બીજા મહિને કહાની હતી. ત્યારે જ મોબાઈલ ફોનની રિંગ વાગી. વિશાલનો ફોન હતો. તેનો અવાજ સાંભળીને તનુની આંખો છલકાઈ આવી અને તેને લાગ્યું કે ન જાણે કેટલા દિવસ બાદ તેણે શાંતિથી શ્વાસ લીધો છે. આ શાંતિ તો છે, પરંતુ કેટલા કલાક સુધી ટકશે? લાગણી જ પળે શું થશે તે ફોજીની પત્ની જાણતી નથી. જય શ્રી રામ.